તો શું નામ છે વડીલ તમારું? કાંતિભાઈ ઠક્કર. મેડમ તમારું નામ? અરુણાબેન ઠક્કર. આપણે આ પતંગો તમે જે લીધી છે કોની માટે લીધી છે? મારા છોકરાઓ માટે. તો ક્યાં રહે છે? હ્યુસ્ટન ટેક્સાસ. યુએસએ ની અંદર, રાઈટ? હા. તો તમે કેટલા વર્ષથી આપણે ત્યાંથી પતંગ લો છો? 4 વર્ષથી. અને આપણે ત્યાં પેકેજિંગ ને બધું બોક્સ ને બધું તમને આપે છે? હા, આપે છે. અને કોઈ તકલીફ થાય છે કુરિયરમાં? ના ના, ગયા વર્ષે તો બેસ્ટ પતંગ કીધી હતી છોકરાઓએ, એટલે આ વર્ષે ફરી આવ્યા એટલે આ વર્ષે ફરી આવે. કોઈને આવું હોય આપણે એનઆરઆઈ હોય યુએસએ થી તો આપણે ત્યાંથી ખરીદી કરીએ તો તમે રિકમેન્ડ કરશો? કરીશ, નક્કી કરશું. બરાબર. આપણે સવારે તમે મને કોલ કર્યો હતો, તમે કીધું કે નેહલભાઈ મારે આવવાનું છે, આપણે ટાઈમ તમને આપ્યો, સારી રીતે બતાવી દરેક વસ્તુ. હા, બરાબર, બહુ મસ્ત બતાવે. કોઈ કસ્ટમરને કંઈક કહો તમે. નેચર વાઇઝ બધી રીતે બહુ સરસ છે અને અમને અહીંયા વધારે ગમે છે આવવાનું. નહીં તો આણંદમાં બી મળે છે પતંગ, પણ અમે સ્પેશિયલ અહીં આવીએ છીએ આણંદ. બરાબર. ગોપાલભાઈ તમે આમની સાથે કાયમ આવો છો, પતંગની ક્વોલિટી અને આપણી દુકાન વિશે કઈ કહેશો? બાલાજીમાં આવો છો તો બાલાની ક્વોલિટી સારી, ક્વોન્ટિટી બી મસ્ત. આપણે સ્વભાવ બધાને સરસ છે. બરાબર. મેઇન વસ્તુ અમારો સ્વભાવ ગમે, તમારા બધાનો સ્વભાવ પૂછ્યું. બરાબર. આપણે તમારે યુએસએ પતંગ મોકલાવા અને એકદમ ફાઇન કિન્યાર બાંધીને દર વખતે મોકલી આપીએ છીએ? દર વખતે મોકલી આપો, પતંગબાજી કમ્પ્લીટ. બરાબર છે. દર વર્ષે તમે અહીંયા મુલાકાત કરો છો? દર વર્ષે છેલ્લા સ્પેશિયલી પતંગ લેવા આવ્યા છો? સ્પેશિયલ આવ્યા છે, જે સ્પેશિયલ આનંદ. તમે જુઓ કે એટલો બધો એમના જે સન છે એમને શોખ છે ને કે સ્પેશિયલી ડિઝાઇનર ખંભાતની મોટી મોટી પતંગો એ દર વર્ષે આપણે ઘણી બધી લઈ જાય છે અને ત્યાં ફેસ્ટિવલ બહુ સરસ રીતે ઉજવે છે. તો ત્યાં ફેસ્ટિવલ યુએસએ માં કેવી રીતે ઉજવે છે? મોસ્ટલી સન્ડે ના હોય એટલે 3 થી 4 વખત સન્ડે ના હોય એ બધી વખતે જાય ત્યાં. બરાબર. ત્યાં એવું પાસ, એન્ટ્રી પાસ કેવું હોય કે ઓપન ગ્રાઉન્ડમાં ફ્રીમાં હોય? ઓપન ગ્રાઉન્ડ હોય, કોકમાં પૈસા હોય, કોકમાં ફ્રીમાં હોય, પણ એ જ્યાં હોય ત્યાં બધે જ જાય. બધે જ જાય, એટલો શોખ છે. અને બીજું આપણે ત્યાં યુએસએ ની અંદર આપણે જે પતંગો તો એ લોકો ચગાવે છે અને બીજું બધું શું કરે છે? આમ ખાવાની વસ્તુ કે એવી બી તમે મોકલાવો છો? શું ખાવાનું પસંદ કરે આમ ઉત્તરાયણ મનાવતા ટાઈમે? પાપડીનો લોટ, ઢોકળા બધું લઈ જાય ઘરેથી. જોરદાર. જ્યાં આપણે ગુજરાતી લોકો હોય ને ત્યાં દરેક વસ્તુ પહોંચી જ જાય, બરાબર ને? તો તમે જુઓ કે યુએસએ ની અંદરમાં આપણે ગુજરાતીઓ ઉત્તરાયણ બહુ જોરદાર રીતે મનાવે છે. મને તો ઘણી બધી વસ્તુઓ જાણવા મળી અને મને એવું થયું કે આપણા જે ફોલોવર્સ છે એમને પણ આ માહિતી પહોંચાડે તો વિડીયો બનાવે છે. માજી થેન્ક યુ મુલાકાત કરવા માટે. અંકલ મળીએ. થેન્ક યુ.